બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના કાર્યકરો જોડાયા। હાલમાં દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના વધી રહેલા ભાવના સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બોટાદના દીનદયાળ ચોક ખાતે યુવા કોંગ્રેસ કાર્યકર્તા, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારો એકત્ર થઈ તેલના ડબ્બા, શાકભાજીના હાર, ગેસના બાટલા સહિત લાવી ભાવ વધારા સામે વિરોધ કરાયો હતો। હાલમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના વધી રહેલા ભાવ સામે મોંઘવારીનો માર સહન કરી રહેલ જનતાને જાગૃત કરવાનો આ પ્રયાસ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનથી બોટાદના દીનદયાળ ચોક 4 રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, શું હકીકત અને કેવા પ્રકારનો વિરોધ? આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે એ આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો। અને આ સરકાર આવનારા દિવસોમાં જે આ ગેસના સિલિન્ડરના ભાવ વધાર્યા, હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ખાદ્ય પદાર્થમાં પણ ભાવ વધારો થાય છે, તો આ ભાવ વધારોને અટકાવવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે બોટાદની જનતા વચાળે એમનો અવાજ બની અને મજબૂતાઈ સાથે લડી રહી છે। હું ગીતાબેન પરમાર, બોટાદ કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ। આજે કોઈ વિરોધ પ્રદર્શન કેવા પ્રકારનું વિરોધ શું બાબત? હાલમાં જ્યારે અત્યારે સરકારે ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે ત્યારે શાકભાજીનો પણ ધૂમ વધારો છે। કઠોળ, શાકભાજીથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ ટેક્સ નાખી રહી છે, જે ખરેખર દયનીય છે। જે લોકોની અત્યારે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે। આટલી ધૂમ મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ જીવી શકે એવું નથી। એના માટે અમે લોકોનો અવાજ બનીને આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ। ગેસના બાટલા અને ખાલી તેલના ડબ્બા અને શાકભાજીના હાર પહેરી અને આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।